टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધી સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં ટાપુ પર સંતાયેલો આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ। પોલીસથી બચવા આરોપીએ નદીમાં ઝંપલાવ્યું હતું। તાપી નદી વચ્ચે નાનકડા ટાપુ પર આરોપી સંતાયો હતો। પોલીસે આરોપીને પકડવા ડ્રોનની મદદ લીધી। ફાયર બ્રિગેડની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી। ટાપુ પર સંતાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તો ડ્રોનની મદદથી આરોપી સુધી પોલીસ પહોંચી। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું વિગત? જે રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે માહિતી મળી હતી કે અમરોલી વિસ્તારમાં જે ઘરફોડ ચોરીની જે ઘટના બની હતી તે ઘટનાને અંજામ આપનાર જે આરોપી છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય સિંગણપુર રોડ જે કોઝવે છે તે કોઝવે પાસેથી પસાર થવાનો છે। તે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે અલગ અલગ ટીમો હતી તે વોચમાં હતી। તે દરમિયાન આરોપી બાઇક ઉપર જ્યારે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ જે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ દ્વારા તેને પકડવા માટેની જે કોશિશ કરી તે દરમિયાન જે આરોપી છે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયા નામનો જે મુખ્ય જે આરોપી હતો તે ભાગી છૂટ્યો હતો અને તાપી નદીની અંદર જે કૂદકો મારી અને જે પોલીસથી બચવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો, પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ સતત તેને પકડી પાડવા માટે જે તજવીજ હાથ ધરી હતી અને તાપી નદીની અંદર જે કેટલાક પોલીસ જવાનો પણ જે કૂદી પડ્યા હતા અને સાથે સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની જે ટીમ હતી ઘટના સ્થળે પહોંચી હતી અને જે શોધખોળ આરોપીની જે શરૂ કરી હતી। મહત્વની વસ્તુ એ છે કે ટેકનિકલની જે મદદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે જાડી ઝાખરા છે તાપી નદીના જે અલગ અલગ જે ટાપુઓ આવેલા છે જે માટીના જે જાડી ઝાખરાઓ છે તેને શોધવા માટે આરોપી ક્યાંક સંતાયો હોવાની જે માહિતી મળી હતી। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ડ્રોનની મારફતે તેની શોધખોળ શરૂ કરી હતી અને આખરે જે તાપી નદીના વચ્ચે એક જે ટાપુ આવેલો છે ટાપુની અંદર આ જે ઝાડીઓની અંદર સંતાયેલા જે મુખ્ય આરોપી છે જે મુકેશ ઉર્ફે લાલુ તે ડ્રોનની અંદર જે દેખાયો હતો ને તેના આધારે બોટ મારફતે પોલીસ ત્યાં પહોંચી હતી અને જે આરોપી છે તેને પકડી લેવામાં આવ્યો હતો અને હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। તો ટાપુઓની વચ્ચે આ આરોપી સંતાયો હતો પરંતુ ડ્રોનની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી।